આપણે પોતાની વાઈફને, ગર્લફ્રેન્ડને, પાર્ટનરને કેવી રીતે સેક્સ્યુઅલી સેટિસ્ફાય કરી શકીએ? હવે પૂરી મીડિયા, પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી આ વાત પર લાગી ગઈ છે કે પુરુષે જ સ્ત્રીને ઓર્ગેઝમ અપાવવાનું છે, એને ઠીક કરવાનું છે, એને ચરમસુખ સુધી લઈ જવાની છે. જ્યારે કે એમની વાઈફ પહેલેથી જ એક્સપિરિયન્સ્ડ હતી, લગ્ન પહેલાં એમનો કોઈ સંબંધ હતો. તો તમે જુઓ, એમની વાઈફને સેટિસ્ફાય કરવાના ચક્કરમાં એક પુરુષ કે જે કરિયરમાં આગળ છે, ફિઝિકલી આગળ છે, દરેક વાતમાં આગળ છે. ફિમેલ્સમાં ઓર્ગેઝમ માટે ક્લાઇટોરિસ સિવાય જી સ્પોટ નામની પણ એક જગ્યા હોય છે, જે એમના યોનિમુખ એટલે કે યોનિની અંદર હોય છે. જી સ્પોટની અંદર બી ઓર્ગેઝમ લાવવાની શક્તિ હોય છે. તમારા પાર્ટનરને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો, એની ક્લાઇટોરિસને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો, એના યોનિમુખને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો. એનાથી જ તમારી પાર્ટનર તમારા લિંગ માટે તૈયાર થઈ શકશે. તમે તમારી ફિમેલ પાર્ટનરને એટલી જ સેટિસ્ફાય કરી શકશો કે જેટલી મોટા લિંગથી થાય. એક બહુ મોટું લિંગ હોય પણ જો એ હાર્ડ ન હોય, ઊભું ન થતું હોય, ટાઈમિંગ ન હોય, તો એ પણ એ વેસ્ટ જ છે એઝ કમ્પેર ટુ એક નાનું લિંગ કે જે સ્ત્રીઓને ઓર્ગેઝમ કેવી રીતે અપાવીએ, કે સ્ત્રીઓને ચરમસુખ સુધી કેવી રીતે લઈ જવાય, કે પોતાની પાર્ટનર અથવા પોતાની વાઈફને સેક્સ્યુઅલી સેટિસ્ફાય એક માણસ કેવી રીતે કરે. આ જ ક્વેશ્ચનને કારણે ઘણા લગ્નો બરબાદ થઈ ગયા, કેટલાય પુરુષો સાયકોજેનિક થઈ ગયા, કેટલાય પુરુષો બીમાર પડી ગયા. પુરુષો આ જ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે દરેક વર્ષે કરોડો રૂપિયા એઝ એન ઇન્ડસ્ટ્રી સેક્સોલોજિસ્ટ ઉપર ખર્ચ કરી નાખે છે કે ડૉક્ટર સાહેબ, અમે પોતાની વાઈફને, ગર્લફ્રેન્ડને, પાર્ટનરને કેવી રીતે સેક્સ્યુઅલી સેટિસ્ફાય કરીએ. આમાં સવાલ એ ઊભો થાય છે કે કઈ રીતે પોસિબલ છે કે જે એક સેક્સ્યુઅલ રિલેશનશિપ છે, જે એક નર અને માદાની વચ્ચે એટલે કે ફિમેલ અને મેલની વચ્ચે છે, એક નેચરલ સેક્સ્યુઅલ રિલેશનશિપ છે, એના પર આટલું વધારે વન સાઇડેડ પ્રેશર પુરુષો પર જ કેમ પડે છે? આજે એઝ અ મેન આપણા ઉપર એટલું વધારે પ્રેશર છે કે આપણે ફિમેલને સેટિસ્ફાય કરવાની છે, જ્યારે કે ફિમેલ પોતે જ કન્ફ્યુઝ છે કે એને સેટિસ્ફેક્શનમાં શું જોઈએ છે. ઉપરથી પૂરી મીડિયા, આ પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી એ વાતની પાછળ પડી ગઈ છે કે પુરુષે જ સ્ત્રીને ઓર્ગેઝમ અપાવવાનું છે, એને ઠીક કરવાનું છે, એને ચરમસુખ સુધી લઈ જવાની છે. અને ઘણીવાર પુરુષો એટલા પ્રેશરમાં આવી જાય છે કે એ પોતાના પાર્ટનરને સેટિસ્ફાય જ નથી કરી શકતા. અને જ્યારે એ સેટિસ્ફાય નથી કરી શકતા ત્યારે એ પોતાની અંદર પ્રોબ્લેમ શોધે છે અને એ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટના ચક્કરમાં સાયકોજેનિક ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને દવાઓ, સપ્લિમેન્ટ્સ, ઇન્જેક્શન્સ, મસાજીસ, દુનિયાભરના ચક્કરોમાં પડી જાય છે. અને આજે હું તમને વાત કરવાનો છું ફિમેલ ઓર્ગેઝમની. અને જો તમે કોઈ પુરુષ હો તો તમે પોતાની જાતને કેવી રીતે ફિટ રાખી શકો છો અને કેવી રીતે તમે તમારી પાર્ટનરને કે પોતાની વાઈફને કે પોતાની ફિમેલને ઓર્ગેઝમ સુધી લઈ જઈ શકો છો. તો આજનો ટોપિક છે ફિમેલ ઓર્ગેઝમ અને એઝ અ મેન આપણે શું કરીએ જેથી આપણા પાર્ટનરને સેટિસ્ફાય કરી શકીએ. તો હલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વિજયન ગોવિંદ ગુપ્તા, નવી દિલ્હી, ઇન્ડિયામાં એક એન્ડ્રોલોજિસ્ટ એટલે કે મેન્સ હેલ્થ સ્પેશિયાલિસ્ટ એટલે કે એક સર્જન કે જે પુરુષોના પ્રોબ્લેમ સાથે ડીલ કરે છે. જો તમે એક સબસ્ક્રાઇબર હો અથવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને ખબર પડશે કે હું નવી દિલ્હી, ઇન્ડિયામાં એક ક્વોલિફાઈડ યુરોલોજિસ્ટ છું. એટલે એક ક્વોલિફાઈડ MBBS, MS, MCH કરેલો એક હું સર્જન છું અને હું પુરુષોના પ્રોબ્લેમ્સને સાયન્ટિફિકલી ટ્રીટ કરું છું. પછી એ ઇનફર્ટિલિટી હોય, બાળકો ન થતા હોય, પેનિસના પ્રોબ્લેમ્સ હોય, પેશાબના પ્રોબ્લેમ્સ હોય, વૃષણની ગોળીના પ્રોબ્લેમ્સ હોય, પછી એ કેન્સર હોય કે ઇનફર્ટિલિટીનો એ પ્રોબ્લેમ હોય કે પછી કોઈ પુરુષ બાપ ન બની શકતો હોય, એ બધાની સાયન્ટિફિક, કરંટ અને એલોપેથિક ટ્રીટમેન્ટ હું સર્જિકલ ટ્રીટમેન્ટ કરું છું. પણ એટ ધ સેમ ટાઈમ મારી એ કોશિશ રહે છે કે મારા જે દોસ્તો છે, મારું યુટ્યુબ ફેમિલી છે, એ બધા સુધી આ મેન્સ હેલ્થ પ્રોબ્લેમ્સને સિમ્પલ ટર્મ્સમાં લઈ જાઉં જેથી પ્રોબ્લેમ્સને સમજીને તમે એનો ઉપચાર શોધી શકો. કે જો તમારા મનમાં કોઈ મિથ હોય કે પછી તમારા મનમાં કોઈ બીમારી માટે કોઈ ગેરસમજણ હોય તો હું એને દૂર કરી શકું. મારા માસ્ટરબેશન પર, ધાતુ રોગ પર, ચિકાશવાળા પાણી પર, ઇરેક્ટાઇલ ડિસફંક્શન પર, PME પર, માસ્ટરબેશન પર, પિનાઇલ ઇમ્પ્લાન્ટ્સ પર ઘણા સેંકડો વિડીયોઝ છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો પ્લેલિસ્ટમાં તમને એ વિડીયો મળશે. એનાથી તમારું જ્ઞાન તો જરૂર વધશે જ, પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આવનારા સમયમાં તમને આ જ ટોપિક્સ ઉપર લેટેસ્ટ કરંટ નોલેજ મળતું રહેશે. આજનો ટોપિક મેં એટલા માટે પસંદ કર્યો કારણ કે મારી પાસે કેટલાક સમય પહેલાં એક યંગ પ્રોફેશનલ આવ્યો, 31 યર્સના, કમ્પ્યુટર IT ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા, વેરી ક્વોલિફાઈડ, IITN, MBA કર્યું હતું, સારી નોકરી, સેલરી સ્માર્ટ હતી, બધું જ. પણ છેલ્લા 1 વર્ષથી જ્યારથી લગ્ન થયા હતા એ દુનિયાભરની દવાઓ લઈ રહ્યા હતા.
મારી પાસે આવીને કહ્યું કે ડૉક્ટર સાહેબ મારે ઇમ્પ્લાન્ટ નખાવવો છે. મેં પૂછ્યું કેમ? તો એણે કહ્યું કે હું મારી વાઈફને સેટિસ્ફાય કરવા માંગુ છું. તો મેં પૂછ્યું તમે આટલા ક્વોલિફાઈડ છો, બધું બરાબર છે, હેલ્ધી છો, તો પછી તમે સેટિસ્ફાય કેમ નથી કરી શકતા? તો કહે કે ડૉક્ટર સાહેબ મારા જે પોતાના અર્લી યર્સ હતા બધા એ મેં મારે કરિયરમાં લગાડી દીધા, ભણતરમાં લગાડી દીધા, અને હવે જ્યારે હું મારી વાઈફને સૌથી પહેલી વખત મળ્યો છું તો હું એને સેટિસ્ફાય નથી કરી શકતો. જ્યારે કે એમની વાઈફ પહેલેથી જ એક્સપિરિયન્સ્ડ હતી, લગ્નની પહેલાં એમનો કોઈ સંબંધ હતો. તો તમે જુઓ કે એમની વાઈફને સેટિસ્ફાય કરવાના ચક્કરમાં એક પુરુષ કે જે કરિયરમાં આગળ છે, ફિઝિકલી આગળ છે, દરેક વાતમાં આગળ છે, એટલો ગિલ્ટી કોન્શિયસ થઈ ગયો છે, એટલો સેલ્ફ કોન્શિયસ થઈ ગયો છે કે એ પોતાના નેચરલ પેનિસને હટાવીને એની જગ્યાએ ઇમ્પ્લાન્ટ લગાડવા માટે તૈયાર થઈ ગયો. મેં એ છોકરાને રોક્યો, મેં ઇમ્પ્લાન્ટ ન લગાડ્યો, એની ટ્રીટમેન્ટ શરૂ કરી, એ હસબન્ડ અને વાઈફનું મેં કાઉન્સેલિંગ કર્યું, તો ખબર પડી કે એમને ફિમોસિસ છે અને એ પોતાની વાઈફની યોનિમાં પ્રવેશ જ નહોતા કરી શકતા, અને એમને સેક્સ્યુઅલ એક્સપિરિયન્સનું કોઈ નોલેજ જ નહોતું, અને જે હતું એ એમને પોર્નથી જ મળ્યું હતું. ન તો વાઈફને આઈડિયા છે કે ઓર્ગેઝમ શું હોય છે, ન તો પુરુષને ખબર છે કે ઓર્ગેઝમ શું છે. બંને હસબન્ડ વાઈફને આઈડિયા જ નથી કે હોય છે શું. એને કારણે પોતાની મેરિડ લાઈફને ખરાબ કરી ચૂક્યા છે. થોડું કાઉન્સેલિંગ, થોડી દવાઓ, થોડું સમજાવવાથી બંને ઠીક થઈ ગયા, હવે હેપી છે એન્ડ દે આર ડુઈંગ ફાઇન. અને મેં વિચાર્યું કે આમ તો આ દેશની અંદર હજારો છોકરાઓ છે જેમણે માસ્ટરબેશન કર્યું, એમને મિથ છે, જેમણે રિલેશન બનાવ્યું, ન બની શક્યું. એટલી બધી છોકરીઓ છે જેમને લાગે છે કે નેચરલ સેક્સમાં જે ફિલ્મી સ્ટાઇલમાં સેક્સ થાય છે એવું હોવું જોઈએ, અને જો એવું ન થાય તો એમનો હસબન્ડ કોઈ કામનો નથી, જો કે એક ગેરસમજણ છે. એટલે જો તમે ન્યૂલી મેરિડ હો, પહેલીવાર સેક્સ કરવાના હો, કે તમે કોઈ રિલેશનની અંદર હો, અને જો તમારી વાઈફને ઓર્ગેઝમ ન થયું હોય, તો આજના વિડીયોમાં હું તમને કેટલીક સિમ્પલ ટિપ્સ આપીશ જેથી તમે તમારી વાઈફને ઓર્ગેઝમ અપાવી શકો છો, કે એટલીસ્ટ તમે એને સેટિસ્ફાય કરી શકો છો. તો સૌથી પહેલાં એ હોય છે કે ફિમેલ ઓર્ગેઝમ હોય છે કે નથી હોતું. તો ડેફિનેટલી લેડીઝમાં ચરમસુખ કે ઓર્ગેઝમ કે એમાં લેડીઝમાં પ્લેઝર હોય છે જ, પણ એ પ્લેઝર બે રીતે આવે છે. યા તો એમની જે ક્લિટરિસ છે, ક્લિટરિસ એટલે યોની મુખની ઉપર જે એમનું ફિમેલ પેનિસ છે, જેવી રીતે ભગવાને પુરુષોમાં લિંગ બનાવ્યું છે જે લાંબુ છે, અને એની સામે જે ભાગ આપ્યો છે એને આપણે લિંગ મૂંડ કહી શકીએ, જે બહુ સેન્સિટિવ હોય છે, અને એના ઉપર એક ચામડી હોય છે જેને આપણે ફોરસ્કિન કહીએ છીએ, અને એને હલાવવાથી અથવા એને સ્ટિમ્યુલેટ કરવાથી ઓર્ગેઝમ આવે છે. એ જ પ્રકારે ભગવાને લેડીઝમાં પણ ફિમેલ પેનિસ કે ક્લિટરિસ આપ્યા છે. ક્લિટરિસની અંદર પણ બ્લડ હોય છે અને એ પણ સેક્સ્યુઅલ અરાઉઝલમાં ઊભું થઈ જાય છે. ક્લિટરિસના મોઢા પર પણ લિંગ મૂંડ હોય છે અને એના ઉપર પણ એક સ્કિન હોય છે. તો મોસ્ટ લેડીઝ જો સેક્સ્યુઅલી સ્ટિમ્યુલેટેડ હોય તો એમના ક્લિટરિસમાં ઉર્જા આવશે, એ ઊભું થશે, અને એ ક્લિટરિસને રબ કરવાથી, એને સ્ટિમ્યુલેટ કરવાથી એમની અંદર પણ એ જ ચરમ સુખ આવશે કે ઓર્ગેઝમ આવશે જે પુરુષોમાં આવે છે. પણ એમાં બે પ્રોબ્લેમ છે. પહેલો, જે ક્લિટરિસ છે કે યોનિમુખની જે સેક્સ્યુઅલી સ્ટિમ્યુલેટેડ જગ્યા છે, એને સેક્સ્યુઅલી સ્ટિમ્યુલેટ કરવું મુશ્કેલ છે. પુરુષોમાં તો લિંગને ટચ કરતા જ ઇરેક્શન આવે છે, પણ સ્ત્રીઓમાં એવું નથી. અને જો તમે એને સ્ટિમ્યુલેટ કરશો તો પુરુષોમાં તો આપણે એને જોરથી રગડી શકીએ છીએ. ફિમેલમાં તો જો એ પ્રેશર છે, એ ટચ છે, અથવા જે સેન્સેશન છે, એ દરેક લેડીઝમાં અલગ હોય છે. એ તમારે તમારા પાર્ટનરને પૂછીને એમની સેન્સિટિવિટીના હિસાબથી તમારે એના ઉપર કામ કરવું પડશે. એટલે આને જ ફોરપ્લે કહેવાય છે. અને જે પુરુષ છે એમાં ટચ કરવાથી સ્ટિમ્યુલેશન આવે છે, જેનાથી લિંગ ઊભું થઈ જાય છે. ફિમેલ્સમાં જે ક્લિટરિસ છે એને ફક્ત ક્લિટરિસને ટચ કરવાથી નહીં, પરંતુ એને ઓવરઓલ ફોરપ્લે જે છે, ઓવરઓલ ફોરપ્લે કરવાથી એ ક્લિટરિસની અંદર બ્લડ ફ્લો વધે છે. ફિમેલ્સમાં ઓર્ગેઝમ માટે ક્લિટરિસ સિવાય એક બીજી પણ જગ્યા હોય છે જેને જી સ્પોટ કહેવાય છે, જે એમની યોનિના મુખની અંદર હોય છે, અને જી સ્પોટની અંદર પણ ઓર્ગેઝમ લાવવાની શક્તિ હોય છે. અને એના સિવાય સર્વિક્સ, સર્વાઇકલ મસાજ, પેરેનિયલ મસાજ, ઇનર થાઈ, આ એરિયાઝ પણ ફિમેલ્સમાં બહુ સેન્સિટિવ હોય છે અને એમના સ્ટિમ્યુલેશનથી ઓર્ગેઝમ આવે છે. આ એક બહુ મોટી ગેરસમજણ છે કે માત્ર પેનિટ્રેટિવ ઇન્ટરકોર્સથી જ ઓર્ગેઝમ આવે છે. ફિમેલ્સમાં ક્લિટરિસ સ્ટિમ્યુલેશન એવું છે જે અલગ અલગ પોઝિશનમાં આવી શકે છે. જો ફિમેલ્સને પ્રોપર સ્ટિમ્યુલેશન આપવામાં આવે તો એમને સારું ઓર્ગેઝમ આપી શકાય છે. ઘણીવાર જે પુરુષો છે એ પોતાની ફિમેલ પાર્ટનર્સમાં જી સ્પોટ કે સી સ્પોટ શોધી નથી શકતા. એ હંમેશા એ કન્ફ્યુઝનમાં રહે છે કે પોતાની પાર્ટનરને સેટિસ્ફાય કેમ કરે. જો સેટિસ્ફાય કરવી હોય તો સૌથી પહેલાં તમે ફોરપ્લે ઉપર ધ્યાન આપો.
પોતાના પાર્ટનરને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો, એની ક્લાઇટરિસને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો, એના યોનિમુખને ફુલ્લી સ્ટિમ્યુલેટ કરો. એનાથી જ તમારી પાર્ટનર તમારા લિંગ માટે તૈયાર થઈ શકશે. લિંગની અંદર મારી પાસે હંમેશા જે પેશન્ટ આવે છે એ હંમેશા કહે છે મારી લિંગની સાઇઝ ઓછી છે. ડેફિનેટલી અમે લિંગની સાઇઝ માટે ઓપરેશન કરીએ છીએ, ઇમ્પ્લાન્ટ પણ નાખીએ છીએ, પેનુમાં લાગે છે, પીશોટ લાગે છે, પણ લિંગની સાઇઝ જે છે એ હંમેશા છેલ્લા લેવલ પર આવે છે. બિફોર સાઇઝ લિંગની જે લેન્થ છે સાઇઝ કરતાં પણ એની હાર્ડનેસ, ટાઈમિંગ અને હાઇજીન છે. હું વારંવાર કહું છું કે તમારું લિંગ પૂરી રીતે સ્વસ્થ હોય અને ફુલ્લી હાર્ડ થતું હોય, તમારી પાસે કરવા માટે 5 થી 7 મિનિટનો સમય હોય, લિંગ હાઇજીનિક છે, ફોરસ્કિન તમારી નથી અથવા છે તો ક્લીન છે, તો પણ તમે પોતાના ફિમેલ પાર્ટનરને એટલા જ સેટિસ્ફાઈ કરી શકો છો જેટલા કે કોઈ મોટા લિંગ સાથે. એક બહુ મોટું લિંગ હોય પણ જે હાર્ડ ન હોય, ઊભું ન થતું હોય, ટાઈમિંગ ન હોય, તો પણ એ વેસ્ટ જ કહેવાય એઝ કમ્પેર ટુ કે કોઈ નાનું લિંગ હોય જે પૂરું હાર્ડ હોય કે એમાં પૂરું ટાઈમિંગ હોય. તો હંમેશા તમારે તમારા પોતાના પેનિસમાં હાર્ડનેસ, ટાઈમિંગ અને હાઇજીન પર કામ કરવાનું છે એઝ કમ્પેર ટુ સાઇઝ. ઘણા બધા પેશન્ટ્સ કે ઘણા બધા પુરુષો એ રીતે કન્ફ્યુઝડ હોય છે કે સર સાઇઝ નાની છે, સાઇઝ નાની છે, સાઇઝ નાની છે. 6 ઇંચના પેનિસવાળા પણ આવીને કહે છે કે સર સાઇઝ નાની છે. નાની સાઇઝથી કાંઈ ફરક નથી પડતો જો તમારી હાર્ડનેસ અને તમારી ટાઈમિંગ અને તમે પોતાની વાઈફ અથવા પાર્ટનરની સ્ટિમ્યુલેશન સ્પોટને અથવા એની જગ્યાને આઈડેન્ટિફાઈ કરી હોય. તો આજના વિડીયોમાં હું તમને મેસેજ આપવા માંગુ છું કે જો તમે કોઈ એક મેલ હો અને જો તમે તમારા પાર્ટનરને સેટિસ્ફાઈ કરવા માંગતા હો, તો સૌથી પહેલાં તમારા પાર્ટનરના સ્ટિમ્યુલેશન સ્પોટ્સને આઈડેન્ટિફાઈ કરો, એડિક્વેટ અમાઉન્ટ ઓફ ફોરપ્લે કરો, કોશિશ કરો કે તમે તમારા પાર્ટનરને વિધાઉટ પેનિટ્રેશન ઓર્ગેઝમ કરાવી આપો, અને એના પછી પણ જો તમારે પેનિસ પેનિટ્રેશન કરવું હોય તો તમારા પેનિસને હેલ્ધી કરો, પેનિસની હાર્ડનેસ અને ટાઈમિંગ પર કામ કરો. હાર્ડનેસ અને ટાઈમિંગ માટે ERP, પીશોટ જેવી ઘણી નવી ટેકનિક્સ છે જેના વિશે તમે મારા વિડીયોઝ જોઈ શકો છો. અને જો તમે આ ત્રણેય ભાગ ઉપર કાબૂ મેળવી લીધો હોય તો તમારે સાઇઝ અથવા જાડાઈની પાછળ પડવાની જરૂર નથી અને તમે તમારા પાર્ટનરને ઇઝીલી સેટિસ્ફાય કરી શકો છો. જો તમને આ વિડીયો સમજાઈ ગયો હોય તો તમે એને લાઇક કરો, આ ચેનલને શેર કરો અને નોલેજ અને ડાઉટ્સ માટે તમે પૂછી શકો છો મને કોમેન્ટ્સમાં. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને સારા યુઝફુલ વિડીયોઝ હંમેશા મળતા રહેશે. થેન્ક યુ સો મચ. ટેક કેર.